ઘણી બધી વાતો ની રિપ્લેસમેન્ટની આપણે કરી. બીજી મારે તમને પર્સનલી એક વાત એ પૂછવી છે કે અત્યારે બીજી કોઈ એવા પ્રકારની બીમારી સૌથી વધુ તમારે ફેસ કરવી પડતી હોય છે ખરા? એઝ અ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન જેવી રીતે ની રિપ્લેસમેન્ટ થાય એવી રીતે આજકાલ યંગ ઇન્ડિવિજ્યુઅલ્સમાં હિપના પ્રોબ્લેમ્સ બહુ કોમનલી અમે લોકો જોવા રહે છે. રાઈટ, તમે સાંભળ્યું હશે મારા ખ્યાલથી એ વાસ્ક્યુલર નેક્રોસિસ કે એવીએન લોકોને થતું હોય છે. પછી આપણા જે ટ્રાઇબલ વિલેજીસ છે એની અંદર સિકલ સેલ નામની બીમારી છે, લોહી જેમાં જાડું થઈ જાય એ રીતની બીમારી છે, એમાં થતું હોય છે બિકોઝ ઓફ કોરોના વાયરસ ઇન્ફેક્શન. જેમ કે આપણે વાત કરીએ તો પહેલાં અમે જે ની રિપ્લેસમેન્ટ કરતા હતા એ વધારે રહેતા હતા હિપ રિપ્લેસમેન્ટ કરતા. પણ આજકાલ એ રેશિયો છે ઊંધો થઈ ગયો છે. એટલે આજે જો હું 10 જોઈન્ટ રિપ્લેસમેન્ટ મારે ત્યાં કરતો તો 5 હિપ રિપ્લેસમેન્ટ હોય, 5 ની રિપ્લેસમેન્ટ હોય. ઓકે, તો કેવા કેવા પ્રકારના લક્ષણો તમને મળી જતા હોય છે એની પહેલા? પેશન્ટને થાપામાં દુખાવો થાય, પલાઠી વાળવામાં, નીચું સંડાસ બેસવામાં લોકોને તકલીફ પડવા લાગે, એના પછી ચાલવા ફરવામાં તકલીફ પડવા લાગે, અને અમુક સમય પછી પગ પણ એ લોકોનો ટૂંકો થવાનો ચાલુ થાય. આ એના લક્ષણ હોય છે. આપણે ડાયગ્નોસિસ જે કહેતા હોય છે એ ઇનિશિયલ સ્ટેજમાં એમઆરઆઈથી કરતા હોય છે, અને પછી લાસ્ટ સ્ટેજમાં તો એક્સરે પર પણ ઘસારો તમને ખબર પડી જતો હોય છે. અમુક સ્ટેજ હોય, જ્યારે સ્ટેજ 1 સ્ટેજ 2 હોય ત્યારે અમુક દવાઓ હોય, કસરતો હોય, એનાથી આપણે એ રોગને મેનેજ કરી દેતા હોય. પણ જ્યારે લાસ્ટ સ્ટેજીસ આવતા હોય છે ત્યારે યંગ એજમાં પણ આપણે આનું સોલ્યુશન હિપ રિપ્લેસમેન્ટ રહેતું હોય છે. સાહેબ, આપણે હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ છીએ તો એમાં પણ શું કોઈ એડવાન્સ ટેકનોલોજી ખરી? રાઈટ, તો એડવાન્સ ટેકનોલોજી એડવાન્સીસ જે આવે છે હિપ રિપ્લેસમેન્ટમાં, 2 એડવાન્સીસ આવે છે. એક છે મટીરિયલ્સની અંદર. જે હિપ રિપ્લેસમેન્ટ જે આપણે મટીરિયલ વપરાય છે એ પહેલાં મેટલનું વપરાતું હતું. હવે છે એમાં સિરામિકના ઇમ્પ્લાન્ટ્સ આવી રહ્યા છે. તો એની અંદર જે હોય, જે કૃત્રિમ સાંધો એ વહેલો ના ખસાય, એની લોંગેવિટી વધી જાય, તો એ સિરામિક જોઈન્ટ્સ આવે છે. બીજી વસ્તુ એ છે કે ટ્રેડિશનલી જે હિપ રિપ્લેસમેન્ટ હોય એ પાછળથી ચીરો મારીને કરતા હોય. એટલે હિપ જે હોય, થાપો હોય, તમે એને પાછળથી બી ખોલી શકો, તમે આગળથી બી ખોલી શકો. જે પાછળથી ખોલીને કરતા હોય એને ટ્રેડિશનલ એપ્રોચ કહેવાય. એવી રીતે હવે આગળથી નાના ચીરાથી ઓપરેશન કરતા હોય છે, જેને DAA કહેવાય. DAA એટલે ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચ. તો આ બધી જે રિપ્લેસમેન્ટ સર્જરી જે થાય છે તો એની લાઈફ કેટલી, એની વેલ્યુ કેટલી? રાઈટ, એટલે જે આપણે હિપ રિપ્લેસમેન્ટના જો સાંધાની આપણે વાત કરીએ તો જે સારામાં સારો હોય સિરામિકનો, પણ એ તમારું 25-28 વર્ષ સુધી ચાલતો હોય છે, બરાબર ને? એ એટલી એની લાઈફ હોય છે. હા, પણ એવું નથી હોતું કે આ એકવાર ખલાસ થઈ જાય તો પછી ઇટ ઇઝ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ. એવું નથી હોતું. એનું રિવિઝન સર્જરી કે અમુક એજ પછી, ધારો કે તમે 25-30 યર્સમાં કોઈને થાય હિપ રિપ્લેસમેન્ટ, તો એ લોકોને ડર હોય કે યાર હવે આગળ હતા શું, 25 મારું શું થશે? તો એના પછી બી એવી ટેકનોલોજી છે કે એનું રિવિઝન, કે એ સાંધો કાઢીને બીજો સાંધો નાખવાનું ઓપરેશન, એ પણ આજની તારીખમાં શક્ય હોય છે.